નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીમાં ફરી ચોરો સક્રિય થયા। સાવલીના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ચોરોએ હાથ સફાયો કર્યો। સાવલી જન્મોત્રી દવાખાનાની પાછળમાં આવેલા સૂર્યોદય સોસાયટીમાં વોરા પરિવારના ઘરમાં થઈ ચોરી। વોરા પરિવાર રાજસ્થાન ફરવા ગયા હોવાથી બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું। વોરા પરિવાર રાજસ્થાનથી પરત સવારે 5 વાગે આવતા ઘરના તાળા તૂટેલી હાલતમાં જોતા ચોરી થઈ હોવાનું અનુમાન। 2 સોનાની ચેન, 1 સોનાનું ડોક્યું, 5 નંગ ચાંદીના પાયલ, 1 ચાંદીના છડા વજન 500 ગ્રામ, રોકડ રકમ ₹1 લાખ મળી અંદાજિત 5 લાખની ચોરી થઈ હોવાનું અનુમાન। સાવલી નગરના ભીડભાડવાળા વિસ્તારમાં ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ। બ્યુરો રિપોર્ટ સાવલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। રનિંગમાં 5:15 આવ્યા, રાજસ્થાન ફરવા ગયા હતા। ત્યાંથી આવ્યા તો જોયું તો દરવાજા ખુલ્લા હતા, બધા આગળ પાછળથી દરવાજા તૂટેલા હતા અને બધું ચાંદી, કેસ બધું ચોરી થયેલું છે। 1 લાખ જેવું અને 1 કિલો ચાંદી અને 2-3 ચેન ગઈ છે અમારી, દેરાની જેઠાની ત્રણેયની થઈને। 1 ડોક્યું ગયું છે, 2 ચેન ગઈ છે, બુટ્ટીઓ ગઈ છે। અમે પોલીસ વિભાગને ક્યારના વિનંતી કરીએ, 5:15 છીએ, અત્યારે કેટલા વાગ્યા? તો 12 વાગ્યા, કોઈ એક્શન નથી, કોઈ જ નહીં। થાક ના લાગે અમને? અને તમે કોના માટે છો? અમારા માટે જ છો ને? કેસ અમારા લાખ રૂપિયા ગયા, કોઈ એક્શન તો લેવી જોઈએ ને। અવિનવી અવારનવાર ચોરી થાય છે। તમારી શું માગણી છે? અમારે તો એટલી જ માંગણી છે કે ચોરી કરે છે તો પ્રોટેક્શન આપો બધાને, એવું નહીં કે અમને, પૂરી સાવલીની જનતાને પ્રોટેક્શન આપો। અમે એવું નથી કહેતા કે VIP ટ્રીટમેન્ટ અમને આપો, પણ બધાને આપો। નસીમબેન વોરા।